જય માતાજી, હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસિપીમાં. આજે આપણે બનાવીશું, જો તમને શિયાળામાં ગરમા ગરમ બાજરીનો રોટલો અને ભરેલા રીંગણનું શાક ખાવા મળી જાય તો સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને. તો આજે આપણે ફટાફટ 15 મિનિટમાં તૈયાર થઈ જતા એવા ભરેલા રીંગણ એટલે કે રવૈયાનું શાક બનાવીશું. એકદમ સિમ્પલ રીત છે અને જોતાં જ ખાવાનું મન થાય એવા રીંગણ આપણા બનીને તૈયાર થવાના છે. ના કોઈ વધારાની ઝંઝટ કે ના કોઈ એક્સ્ટ્રા મસાલા, ઘરના સિમ્પલ અને અવેલેબલ મસાલાથી આપણા આ રવૈયા બનીને તૈયાર થવાના છે. તો કેવી રીતે બનાવવાના છે એ આપણે આ રેસીપીમાં જોઈએ. તો ચાલો બનાવીએ. તો ભરેલા રીંગણ કે રવૈયા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેવા આવા મીડિયમ સાઇઝના રવૈયા લીધા છે. આવા થોડા લાંબા અને થોડા પતલા એવા આપણે આવા રવૈયા લેવાના છે. એને મેં સારી રીતે ધોઈ અને એને આપણે કટ કરશું. તમે આની જગ્યાએ પેલા ગ્રીન મળે છે એ પણ લઈ શકો છો, પણ અમારે આ બધાને આવા જ રીંગણ ભાવે છે એટલે હું આ લીધા છે. તમે પેલા લીલા મળે છે ને એ પણ લઈ શકો છો. તો એને આજુબાજુ જે આવી પાંદડીઓ હોય એ આપણે કાપી લઈશું અને નીચેથી અહીંયા જે થોડી બહુ લાંબી હોય એની આ દાઢી તો એ પણ કાપી લેવાની છે. પછી એને આપણે 2 કટ લગાવીશું. ઠીક અંદર સુધી નહીં જવા દેના, આમ આટલા કટ લગાવવાના છે. તમે જોઈ શકો છો આવી રીતના, બહુ આખા પોળા નહીં કરતા, આવી રીતના આપણે 2 કટ લગાવી દઈશું. તો આ રીતે હવે બધાને આપણે કટ કરી દઈશું. તો આને મેં બધા આવી રીતે 2 કટ લગાવીને તૈયાર કરી દીધા છે. હવે આને આપણે આવા ખુલ્લા નથી રાખવાના, એને આપણે પાણીમાં એડ કરી દઈશું. કારણ કે આપણે બીજો બધો મસાલાની તૈયારી કરીએ ત્યાં સુધી આને આપણે આવી રીતના પાણીમાં રાખવાના છે, જેથી અંદરથી કાળા ન પડી જાય. એમાં ભરવાનો મસાલો આપણે તૈયાર કરીશું. એના માટે જોઈશે ખાયની દસ્તો. તમે આ મિક્સી જારમાં પણ કરી શકો છો, પણ જે ખાયની દસ્તામાં જે આપણે ખાંડીને બનાવીશું ને એનો ટેસ્ટ અલગ જ આવશે. તો એ ખાયની દસ્તો લીધો છે. અહીંયા મેં 2 ચમચી જેટલા સિંગદાણા લઉં છું, 1 ચમચી જેટલા તલ. હવે આને આપણે સારી રીતે ખાંડીને એને અધકચરો જેવો ભૂક્કો બનાવી દઈશું. મેં સાદા જ સિંગદાણા લીધા છે. તમારા જોડે જો શેકેલા અવેલેબલ હોય તો તમે શેકેલા પણ લઈ શકો છો. હું એક લસણિયાવાળા ભરેલા રીંગણ બનાવવાની છું. બધા અંદર બેસન પણ એડ કરે છે, હું આમાં બેસન એડ કરવાની નથી. હવે જોઈ શકો છો આપણે સારી રીતે ખાંડી લીધું છે. હવે એને એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા 8 થી 10 મેં લસણની કળીઓ લીધી છે અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. હવે આની પણ આપણે ખાંડીને એની ચટણી બનાવી લઈશું. તો તૈયાર છે આપણી લસણની આ ચટણી. હવે આ બધું આપણે મિક્સ કરીને એમાં ભરવાનો મસાલો તૈયાર કરશું. તો આમાં મેં અડધું જ લસણ એડ કર્યું છે અને બીજું થોડું વઘાર માટે રાખ્યું છે. હવે આમાં હું 2.5 ચમચી જેટલી ધાણા જીરું પાવડર એડ કરીશ. આમાં ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, 1 વાટકી કોથમીરના સમારેલા પાન, 1 ચમચી દળેલી ખાંડ અને અજમો એને આપણે આવી રીતના મસળીને એડ કરી દઈશું, જેથી આપણે શાક પચવામાં આપણે હલકું રહે. અને 1 ચમચા જેટલું તેલ એડ કરશું અને બધું સારી રીતે મિક્સ કરીને ભરવાનો મસાલો આપણે તૈયાર કરી દઈશું. અમુક જણા અંદર ચણાનો લોટ શેકીને પણ એડ કરે છે, પણ હું આ રીતે લસણની મરચું એડ કરીને જ બનાવું છું. તો આપણો આ મસાલો તૈયાર છે. હવે આપણે રીંગણ લઈશું અને એને આમ થોડું ખોલીને અંદર મસાલો દબાઈને ભરી લઈશું. સારી રીતે પ્રેસ કરીને આપણે આ મસાલો ભરી દઈશું. આ રીંગણ ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે ને, તમે જોતા જ રહી જશો અને ફટાફટ તૈયાર થઈ જાય છે. આ બધું જો આપણે તૈયાર હોય તો 10 મિનિટમાં જ આપણે આ રીંગણ આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો આ રીતે દબાઈને આપણે સારી રીતે મસાલો એની ચારે બાજુ એડ કરી દઈશું અને આવી રીતના બધા જ રીંગણ આપણે તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો મેં બધા રીંગણ આવી રીતના ભરીને તૈયાર કરી લીધા છે. હવે આને આપણે વઘાર કરશું.
હવે ગેસમાં મેં 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે. એમાં 1 ચમચી અજમો, હિંગ અને જે થોડું લસણ આપણે બાકી રાખ્યું હતું એ એડ કરીને એને સારી રીતે સાંતળી લઈશું. એકદમ સિમ્પલ રીત છે અને ફટાફટ આપણા આ તૈયાર થઈ જશે ભરેલા રીંગણ. હવે એને એડ કરીને એને સારી રીતે બધું તેલ કોટિંગ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી લેવાના છે. આમાં કોઈ જાતને બીજો મસાલા કે ગ્રેવી એડ કરવાની કંઈ જરૂર નથી. આ રીતે પણ ખૂબ જ સરસ લાગે છે રીંગણ. તો આ રીતે આપણે બધું તેલ એની પર કોટિંગ થઈ જાય એ રીતે આપણે બધા મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે પાણી એડ કરવાનું નથી. તો તમને થશે આ કેવી રીતે ચડશે, તો એના માટે આપણે આની પર એક ડીશ મૂકીશું અને એની પર પાણી આપણે એડ કરવાનું છે. તો જે વરાળ થશે અને જે રીતે આ પાણી ગરમ થશે તો એનું વરાળનું પાણી બનીને આપણા રીંગણ સારી રીતે ચડી જશે. તો પાણી વગર આ રીતે તમે ચડવશો તો એકદમ એનો ટેસ્ટ પણ એવો ને એવો કુદરતી રહેશે અને ખાવાનામાં પણ ખૂબ જ મજા આવશે. તો 5 મિનિટ પછી તમારે આવી રીતના જોઈ લેવાનું અને એક વખત હલાવી લેવાનું. જો તમારો આ રીંગણનો મસાલો જો નીચે ચોટતો હોય તો એમાં થોડું થોડું જે ઉપર આપણે ડીશમાં પાણી મૂક્યું છે ને એ થોડું થોડું અંદર એડ કરી શકો છો તમે. તો અહીંયા મેં થોડું પાણી એડ કરું છું જેથી નીચે થોડું ચોટે નહીં અને એની થોડી રસો પણ બને. એટલે આ રીતે તમારે ઉપરનું જે ગરમ પાણી હોય એ જ અંદર એડ કરવાનું છે અને ફરી ઢાંકીને એને 5-1 મિનિટ સુધી થવા દઈશું. આ રીતેની પ્રોસેસમાં રીંગણ ફટાફટ ચડી જશે. તો તમે જોઈ શકો છો આપણે રીંગણ સરસ રીતે ચડી ગયા છે. તો એને આપણે આવી રીતને હલાવી લઈશું. હવે જે ડીશ પર જે પાણી વધ્યું હોય એ અંદર એડ કરી દેવાનું છે. આપણે બધા ટોટલી આપણા રીંગણ સારી રીતે ચડી ગયા છે. હવે જે ડીશ પરનું પાણી હોય એ અંદર એડ કરી દેવાનું એટલે જેથી થોડી ગ્રેવી કે રસો એનો તૈયાર થઈ જશે. જો તમારે વધારે રસો એડ જોઈતો હોય તો તમારે થોડું ગરમ પાણી કરી અને અંદર એડ કરી શકો છો અને છેલ્લે ધાણાથી ગાર્નિશિંગ કરી દઈશું. તો છે ને એકદમ ફટાફટ 15 મિનિટમાં તૈયાર થઈ ગયું છે આપણું આ ભરેલા રીંગણ કે રવૈયાનું શાક. તો તમે એકવાર મારી આ રીતથી જરૂરથી બનાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો છે ને એકદમ સિમ્પલ રીત અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ ભરેલા રીંગણનું શાક. જો તમે મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી.